તો નકલીના કૌભાંડ વચ્ચે નકલી ડોક્ટરો પણ ઝડપાઈ રહ્યા છે। અને ચોંકાવનારી વાત તો એ છે કે વગર આવડતે અને વગર ડિગ્રીએ આ ઝોલાછાપ ડોક્ટરો છેલ્લા 30 થી 40 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા। ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ અને તાલુકા વિભાગની ટીમ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામમાં બોગસ તબીબ પોતાના ઘરેથી જ ક્લિનિક ચલાવતો હોવાની બાતમી મળી। બાતમીના આધારે આરોગ્ય વિભાગની ટીમે રેડ પાડી ત્યારે પ્રવીણ હરિહર નામનો શખ્સ ડિગ્રી ન હોવા છતાં પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું હતું। જ્યારે બીજી તરફ ઉના તાલુકાના નવાબંદર ગામે કોળીવાડા વિસ્તારમાં નવજીવન ક્લિનિક ચલાવતો ડોક્ટર સુલેમાન ભાદરકા પણ ખોટા સર્ટી સાથે કામ કરતો હોવાનું સામે આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે બંને બોગસ ડોક્ટરોને ત્યાંથી મોટા પ્રમાણમાં એલોપેથિક દવાઓ સહિત આયુર્વેદિક દવાઓ અને હોમિયોપેથિક દવાઓ તેમજ મેડિકલના સાધનો પણ મળી આવ્યા છે। જો કે આરોગ્ય વિભાગની ટીમે 56,554ના મુદ્દામાલ સાથે સુલેમાન ભાદરકાને જ્યારે 1,22,967ના કિંમતના મુદ્દામાલ સાથે પ્રવીણ હરિહરને ઝડપી પાડ્યા છે। પોલીસને હવાલે કરવામાં આવ્યા છે આરોપીઓને। અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ ઝોલાછાપ ડોક્ટરો 30 થી 40 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા। ગામમાં અમે પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું હતું કે ડોક્ટર છેલ્લા 30 વર્ષથી ત્યાં આગળ પ્રેક્ટિસ કરતા હતા અને નવાબંદર ગામે પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે છેલ્લા 30-40 વર્ષથી ત્યાં પ્રેક્ટિસ કરતા હતા। બોગસ ડોક્ટરો લોકોના જીવન સાથે ચેડા કરતા હોય, કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોય તેમ છતાંય પોતે તબીબ બનીને ગ્રામ્ય કક્ષાએ લોકોના જીવન સાથે ચેડા કરતા હોય, ઇન્જેક્શન દવાઓ વગેરે એલોપેથિક દવા, આયુર્વેદિક દવા એવી મોંઘા ભાગની દવાઓ આપીને પોતાના ઘર ભરતા હોય એવું સાબિત થયું છે। બોગસ ડોક્ટર ઝડપાયા તે સારી વાત છે, પણ આ ઘટના અનેક સવાલો ઊભા કરી રહી છે। બોગસ ડોક્ટરો છેલ્લા 30 થી 40 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા હોવા છતાં આવા તંત્રના ધ્યાને શા માટે ન આવી? શું આટલા વર્ષોમાં વહીવટી તંત્રને આ અંગે કોઈ જ ફરિયાદ નથી મળી? શું આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે ગામડાઓની મુલાકાત લઈ ત્યાંના દવાખાનાઓ અંગે જાણકારી મેળવવામાં નથી આવતી કે શું? બોગસ ડોક્ટરોને ઝડપવા સમયાંતરે તપાસ શા માટે કરવામાં નથી આવતી? સવાલ અનેક ઉઠી રહ્યા છે। એમાંના ઘણા બધા તબીબ એવા છે જે બોગસ તરીકે પહેલી વખતે પકડાયેલા છે અને બીજી વખત રેડમાં બી પકડાયેલા છે। તો આવા ડોક્ટરો જે હકીકતમાં જે લાયકાત વગરના છે અને કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી તેમ છતાં પોતે ડોક્ટર બનીને ગ્રામ્ય કક્ષાએ બેફામ રીતે મેડિકલ પ્રેક્ટિસ કરે છે, તે લોકો માટે મારે એક જ સૂચના આપવાની જરૂર છે કે જો આવા ડોક્ટરો અને ગામના લોકો જાગૃત નાગરિક બનશે તો આપણે મેક્સિમમ આવા બોગસ ડોક્ટરોને આપણા ગામમાંથી અને આપણા સમાજમાંથી દૂર કરી શકીશું અને ભવિષ્યમાં કોઈ પણ લોકો આવા ચેડા નહીં કરે। એની સાથે સાથે મારી એક વિનંતી એવી છે કે આવા બોગસ ડોક્ટરો જે બી પકડાય છે રેડમાં તે લોકોને કડકમાં કડક કાર્યવાહી થાય અને સારી એવી સજા પડે કે જેથી કરીને લોકોમાં ખોફ ઊભો થાય। એટલે કે એક વાર પકડાવા છતાં બીજી વાર પણ એ જ વ્યક્તિ બોગસ ડોક્ટર તરીકે ઝડપાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર ઘટના તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા કરી રહી છે।